ગુજરાત પર બેવડી આફતના મંડાણ ગુજરાત સુધી પહોંચી શકે છે સિસ્ટમ. અરબ સાગરમાં સર્જાયું છે ડિપ્રેશન. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું અનુમાન થંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે. વરસાદની વધી શકે છે તીવ્રતા. સપ્તાહના અંતમાં વધી શકે છે તીવ્રતા. ગુજરાત નજીક મજબૂત બની શકે છે સિસ્ટમ. દક્ષિણ ગુજરાત રાયગઢની વચ્ચે ટકરાવાની સંભાવના. અથર્યા શેટ્ટીએ જાહેર કર્યો સંભવિત ટ્રેક. અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન ગુજરાતની નજીક આવી ચડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે ખરીફ સિઝનની કાપણીના સમયે જ જો માવઠું થાય તો ખેડૂતોની બધી જ મહેનતનું ધોવાણ થઈ શકે છે. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ જાહેર કરેલો ડિપ્રેશનનો સંભવિત ટ્રેક ખેડૂતોની ચિંતા વધારનારો છે. કારણ કે આ ટ્રેક મુજબ ડિપ્રેશનની ગતિ હવે ગુજરાત તરફ રહી શકે છે. એટલું જ નહીં, 29 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ ગુજરાતથી ઘણી નજીક પહોંચી શકે છે. આ સિસ્ટમ 26 ઓક્ટોબર સુધી ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરી રહી છે. આ દરમિયાન તે મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની શકે છે. 26 કે 27 ઓક્ટોબર આસપાસ તે દિશામાં બદલીને ફંટાશે. જોકે બાદમાં તે ફરીથી યુટર્ન લઈને ગુજરાત મહારાષ્ટ્ર તરફ ગતિ કરી શકે છે. જ્યારે સિસ્ટમ ગુજરાત નજીક પહોંચે ત્યારે તે ડીપ ડિપ્રેશન રૂપમાં જ રહેવાનું અથર્યાનું અનુમાન છે. અથર્યા શેટ્ટીએ કહ્યું કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે હવે અરબ સાગરની હાલની સિસ્ટમમાં મર્જ થઈ ગઈ છે. આ સિસ્ટમ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બને એ પ્રકારના અનુકૂળ પરિબળો છે. અથર્યાના અનુમાન પ્રમાણે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અથવા મહારાષ્ટ્રના રાયગઢની વચ્ચે કોઈ જગ્યાએ જમીન સાથે ટકરાઈ શકે છે. વધુમાં અથર્યાએ જણાવ્યું કે આ સિસ્ટમના કારણે પશ્ચિમ દક્ષિણના પવનો પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં ભેજ ખેંચી લાવશે, જેના કારણે સપ્તાહના અંતમાં થંડરસ્ટ્રોમ અને વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે.